પૈસા નહીં કે કાલ જવું કરવું પછી શું 2 નંબર કરવું પડે 2 નંબર કે કરવું પછી યાર આટલા પેલું ઘર દેખાય પેલું ઘર દેખાય બાઈક પડ્યો પેલા બે ભાઈ બેઠા એ બે ભાઈ સેતરી હું સેતરો ને તો તારા પેલી ભાઈ ખાવા ડાલી લાવી દે હા એવું કરીએ અને બે અહીં જતું રહ્યો કોઈ ખબર ના પડે પેલા તો તારા ના તારા નાટક નહીં કરવાનો હું જેવું કહું ને એવું તારું હું હા એવું કરીએ તારા બધું બોલવાનું હું બોલી હા એ બેનો પટ્ટી પડાય એને ઘરમાં લઈ જવું ઘર જોવા મારા મોબાઈલ નહીં પેલું બાઈક પડ્યું ને તો બાઈક તારો દૂર કાઢીને આ બદલીને આવતું રહેવાનું બરાબર હા એવું કરીએ ઘણા ઘર આવી પલ્સર લ્યા અમે આ હતા એ ઓટો મારવા તો બાંધા છે રસ્તો ભૂલો પડે કાં હોરા નીકળે ઘર જવા તો તમારું ઘર પણ તમારે બહારથી જવું પડશે બહારથી જવું પડશે અંદર મારો બૂટ નીકળે મારું પત્ર બત્ર નહીં તમારા ઘરમાં પત્રો વ્યાપ નહીં એટલે તમને કહેતો તો પાણી નહીં કશું નહીં ખાલી જવું અરે યાર એટલે તમારે પેલું ઘર બતાવ્યું હે બોલ તું કેમ બહાર બેહા જા બહાર જા આ તમે કેવા ગામના મહેમાન છો અમે અહીંયા ઈસરપુર બાજુ હા ઈસરપુર બાજુ ચાલો ઈસરપુર બાજુ ઈસનપુર એ ચો આવ્યું હા બાજુ અમદાવાદ તમે કોઈ દાડો જોઈ ઈસનપુર નહીં જોઈ અમે તો નામ જ પહેલી વાર વાપર્યું હા નોમ ખબર તમારે મતલબ બિન બોલાય મહેમાન કહેવાય ને પણ મહેમાન એમ છે ને જાન ના પહેચાન તું મેરા મહેમાન અમે તો પાણી પીવા આવ્યા હતા પાણી તમારી પરિસ્થિતિ જોઈને હમણાં પણ અમારે તો શું ખાવાના ફોફા છે તમને ખબર છે અત્યારે બરાબર આ પાણી ની ચો તમે બે કામ કરો આપણે ડોંગર રોપવાની આવશો બે હો આવશું હાજરી આવશો ને રોજ ઉપર હું રાખશો તમને ટેકો કરું ભલે તમારે જાન પૈસા કશું નહીં હું તમને પત્ર લઈ આવું પાઇપો લઈ આવું બરાબર પૈસા તો તમે વગેરે મારવા જોડવા આવશો ને ત્યાં વરાઈ દેતો બરાબર ચાલે પૈસા આપણી જોડે બહુ છે પૈસાનું કઈ મગજ મારી નહીં તો પૈસા હતા હેલિંગ શું કરવા તમે આવો એમ હા પેલો ભાઈ ખાવ ને ભાઈ ચોર બોર તો નહીં ને તમે યાર હવે ચોર દેખાય તમને ચોરે સારી થઈને જ આવે યાર એવું ના હોય બરાબર જો હું કોઈ ચોર બોર નહીં આ તો અમારા રસ્તો ભૂલો પડે તા એટલે સાધન બધા મળ્યું ને એટલે હેડી ના તો તમે કોઈ પૈસા માર જોડે બહુ છે સાધન ના મળ્યું અલે ગાડીઓ બે ત્રણ ગાડીઓ કે અને ચાદર ના મળ્યું સાધન ના અરે આવું છું અમારી ગાડી હતી હગાવાલે તે ગાડી થોડું પ્રોબ્લેમ તો મૂકીને આવ્યા અને બીજી જોઈ બીજી ઘેર પડી છોકરો આપણું બાઈક હેડી તમે આને પકડો આયો આને પાડ્યો હાલો હંગાત થઈ ગયો ભાઈ હલો તમારી હંગાત અમારું ઘર જોવાનું બધું જોવા આવ્યો ને એ ભાઈ તો હું હંગાત લઈને આવતો યાર વચ્ચે મળે તો હાર ચોરો તો મને આવડે ખબર પડશે આવા દો સાહેબ લઈ જાય ચોર બે પકડે છે આગળ એક નાઠ્યો બાઈક લઈને એક આંખમાં તમારી પેલા કઈ યાર તમે આવો ને સાહેબ ને કઈ યાર અમાર તો કલ્લમ કોબે બધું ઉઠાઈ ગયા ભાઈ હું ચોર નહીં પેલો ભાઈ મારા હંગાત ભાઈ પેલા છેલ્લા નાખી મળે તો મને એવા છેલ્લા મળે પેલા મળે હવે તમને જો રખે બોલો શું કરવાનું છે મારો ઓછો ભાઈ મળે મને ફસાઈ જતો પેલો પાણી પીવા હતો ને પેલો ગાડી 2 નંબરે ધંધા ચાલતા એવું લાગે મને એ તો એ ગાડી એ હાય મારો આખરી ના પણ મારો ફોન કરે તમને યાર અલે એડ્રેસ હોતો ચલો ટાઈમ લાગ્યો તમે સાહેબ છે ને કેવાય એડ્રેસ અલે 4 વખત પૂછ્યું મેં કે ભાઈ કઈથી બોલો છો કઈનું એડ્રેસ છે એમને નોકરી તમને શું લેવા રાખ્યા ભાઈ એટલું તો ખાલી ફોન માં કહે છે કે ભાઈ તમે આવી જાઓ ચોર પકડ્યો ભાઈ એડ્રેસ તો કો ચાહી એડ્રેસ તમે નહીં આલ્યો એ એડ્રેસ તો ના લઈ મારે ઓ કાકા એ ભાઈ ચોક કેની મને મળે તો કાકા સાહેબ માં જજો તમે
આ સાહેબ આવ. એ કાકા વાળા અરે કાકા હવે પેલા તમારે ના નાખી કહેવા દે. જતો તો તમને કહેવાય છે મારા હે. આને પૂછો. ભાઈ ફરિયાદમાં તમે લખાયું ચોર બાઇક ચોરી ગયો હ સાહેબ 2 જણ હતા. હવે એક જણા એ પકડ્યો હોય અને એક ભાઈ બંધ બાઇક લઈને આવી ગયો. ફરિયાદી નામ શું છે ફરિયાદી નામ ફરિયાદી નામ તો ચોર 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 છે. ફરિયાદ કરવા વાળું કોણ છે કિશનભાઈ કિશનભાઈ. કિશનભાઈ મથુરભાઈ એ બેહો બેહો અરે હા ભાઈ આવું ના ચાલે હા તમે કોણ હાલો એટલે મારા ખરું કર્યું કિશનભાઈ કિશનભાઈ તમે પાહી લાગજો ને પેલા એ! મારા બાઈકનું પૂછો કે. મારો ઓછો ભોણો હારો છેતરી એ ગયો બેહી તું વાતો કહી કર મારા કાયદે હેડવું પડ્યા હા તમારે કાયદા યાર. બેજા તું બેહી જા એક બાજુ હું શું કરવા બેહું? ના બેજા. જાય તો પકડી લાવશો તમે આ? અરે ના જાય હવે લાજ જેડો માં જોડે લે, શાનું જાય પકડો શાનું જાય એ પકડો. કિશનભાઈ મથુર એ અવાજ નહીં ચૂપચાપ બેહી રહ્યા અગર ટોકામ બે મારે તો ઊંધો પડી જાય કિશનભાઈ મથુરભાઈ ફરિયાદ કરવા વાળા હા એ કોઈનો પકડ્યો છે ને કોઈ બાઇક લઈને નાહી ગયો છે બરોબર બરોબર. હા હવે ફરિયાદ મેલું છું થોડી સાઈડમાં પછી બોલો હવે મારી ઇન્કવાયરી ચાલુ થશે ફૂલ કરો. ખરી જાવ સાઈડમાં તમે ક્યાં જાવ? સાઈડમાં જતા રહો શું કરવા? તો તમને પડશે બે મારો જ પકડો આખા મારો અરે તો. ખાના લગાડો બોચી લાલ થઈ જશે આ નીકળો સાહેબ સાઈડમાં. શું કોણ છો તમે? તું ફરિયાદ કરવા વાળો છું ને હવે તો સાઈડમાં ઉભો રહે હાર કરો ઇન્ક્વાયરી હવે ચાલો. એમ તો સાહેબ હું બોલે છે ને હું કહું એનો જવાબ આલ કઈથી આવ્યો છું અમે આ બાદ છે ગામનું નામ ઈસનપુર ઈસનપુર ઈસનપુરી શું લેવા આવ્યો અમે જતા અહીં રહીને વરમ મારી વાત સાંભળો. બોલે ચશ્મા મૂકવા દે મને પેલા એક ભાઈ રસ્તા મળ્યો મને હા પેલા 3 નાખો ને તો 3 નાખવા જેવો તાર નાખો આ અમે આગળવાળી ચોકડી ચોકડી નામ શું છે એ ચોકડી નામ નહીં ખબર તો શું લેવા આવ્યો તો હમણાં નામ નહીં ખબર તા હું જતો તો મારા ઘર એ ખાગવાન તા અને ભાઈ મળ્યો મને કે તમારા અંગત હેરતો હેરતો આવ ક્યાં અમે અહીંયા પાણી પીવા આવ્યા અને ભાઈ અમે અંદર હું જોવા જતા બાઇક લઈને જતો રહ્યો ત્યાં મારો તું પાણી શું પીવા જાવ તારો મોણો પાણી પીવા નતો આવ્યો આ તો એ ભાઈ લઈને આવ્યો હું શું કરું યાર તો પછી તને ના ખબર પડે તું બહારથી આવ્યો હો તો ભાઈ અંગત જાવ બાઈક તો છે બાઇકમાં નહીં ખબર લા બોલ લા કમ પૈસા બોલ ના ના બોલ સાહેબ આગા ઓહો સાહેબ લે એ જેડો લે બીજો આલુ સાહેબ મારા બીજું કશું નહીં મારી બાઈક જોઈએ બાકી. તારું બાઈક આ છે સાઈડમાં ઉભો રહ્યા આવી જશે ને? મેં તને કહ્યું તોય નહીં સાઈડમાં જતો રહે મારી બાઈક જતી રહી છે. અવાજ નહીં બેહી જા એક બાજુ સાઈડમાં હારું, હારું, હારું. બસ ઉભો રહે બોલતો નહીં હવે હું તો નહીં બોલું સાહેબ બેહી જા બાઈક નંબર બોલજે ભાઈ 9272. 9072 કિશનભાઈ મથુરભાઈ બરોબર કિશનભાઈ એવું- ગોગાભાઈ. કિશનભાઈ ગોગાભાઈ હા. હા, તમને એવું લાગે ને? મથુરભાઈ છે, ગોગાભાઈ જય ચોપ બોલે છે નહીં ભાઈ મથુરભાઈ ગોગાભાઈ બે આવે છે એટલે મારે ભાઈ ઇન્કવાયરી કરવી પડે ગોગાભાઈ ગોગાભાઈ તો મરી ગયા. એ મરી ગયા પણ તમે મથુરભાઈ ના કિશનભાઈ. ભાઈ. હા, ગોગાભાઈ નહીં. ગોગાભાઈ ગોગાભાઈ નહીં. ગુગી બેન હતા જો. તમને બે પડે એવી નહીં લાગતી નોમાં બદલ કરો હો તમ લાગા પેક મારીને આવ્યા હો કોણ? હે અમે દારૂ કોઈ દો હડ્યા જ નહીં સાહેબ. આ તારું મોઢું જ કહી આલો હ મારે મોડું બધુંય કે. ચરનો આવ્યો તારનો બોલ કરે પણ મારે મોડું બધુંય કે એમ કહું છું. ચૂપ ચૂપ એટલે અવાજ. ફરિયાદ મેં કરી છે. હવે ફરિયાદ કરી તો ફરિયાદ રાખવાનો આવશે ને તારો તું એના એક દુસરા તમે સુનો મારી વાત સાંભળો બંધ થાય કે તને બે પડશે જો ભાઈ તારું બાઈક ચોરી ગયો તો પેલા ભાઈ બે હાલો હાલો પ્રસાદી હાલો હાલો. મારો ઓરસો ભોણો જતો રહ્યો બાઇક મને છેતરાય મને ફસાઈ ગયો આ મારો ઓરસો મને લેવા સારું કારણ કે આ મારી મારી મને તોડી સમાધાન વંદાસી બોલો અરે ભાઈ હું ફલાણા ગામમાં આવ્યો છું હે ભરે પકડ જવા દે ચોય નહીં જવાનો નહીં ચોય જવાનો જવા દે અરે એ ચોય નહીં જવાનો હા ભાઈ એ મેં એનો ફોટો પાડ્યો છે હું ફોનમાં વોટ્સઅપ કરું છું હવે નેટ ઉપર નાખવાનું છે સાહેબ વાત ચાલુ. બરોબર બાઇક નંબર છે હું વોટ્સઅપ કરું છું લગભગ ચોરી થઈ અડધો કલાક થયો છે ને આપણી ચોકડીથી બીજી ચોકડી લગીને આજુબાજુ છે એક આગળ નીકળી ગયો છે અને એક પાછળ દોડ કાઢીને ગયો મારા હાથમાં શૂટિંગ
હા બરોબર, એટલે તમે આગળ બધા ફરી વળજો ને ચોકડે ચોકડે એક એક માણસ ઊભા રાખજો. હું આવું છું ઓફિસે. આવું ફોન મૂકું ચાલો. જાઓ સાહેબ, પેલો જાવે ને મેં કીધું તું ને. અરે જયો એનો વાંધો નહીં, એ જયો એટલે પેલો હાથમાં આવશે. હા તો હું બેહું છું, તમે મારા બાઈક અને એને જ લઈને આવો તમે જાઓ. હું એના તારા બાઇક ને બેને પગે તારો દંડો હંગાત લેતો જઉં છું. તમે શું લઈને આવો છો? અલે ભાઈ હું મારી મીટિંગમાં હતો ને તારો ફોન આવ્યો એટલે દોઢ કાઢવી પડી. સારું, હેલો. હું આ પેલો ડોહો તો મને હાથ ઝાલેલો ને તારા સુરતો ને ડંડા મારો મારી માં કેળો કરે. અને પેલો મારો ઓછો પોલીસ વાળો આવ્યો ને તારા માંથી એવું ચોડી ને એ તો હું ને તે પેલો ફોન કરતો તારે કે હું આવતો બાઈક નું શું કરું છું મને આગળ બાઈક એકી મારી લાગે પોલીસ વાળો મારી મને બહુ મારે આગળ પોલીસ વાળા ઉભો હોય ને મારા લોચા વાગે મારા બેટા 2 જણા આવે છે, આવા દે. એક છે બંદૂકની ગોળી મારો બરો બરો સાહેબ આગળ બહુ વાગ્યું આખો દારો માર ખવડાવ માર મને તોડી સાહેબ દેખું મારા હારા એક બાઈક છે બરોબર છે, નંબર આવી છે. ના તમને ખોટું લાગે મારા બેટા એક છે બે જણા કાઢ્યો ને તોડ્યો બી. હલો અલે ભાઈ બાઈક તમારું પકડ્યું છે. અલે ભાઈ તમારા ગોમના ટોળાના ખૂને પેલો આપણે ચાયડું કે હા ને થોભલા વાળું એ જલ્દી આવી જાઓ. હા મને બધા આવો છો પેલા પોલીસ વાળા મારશે બાઈક એવું તો લઈ મારું બાઈક બોલે તું જ મોટા માથા વાળો થઈ ગયો છે. તું જ છે આજ આખો દારો માર ખાતો આ ભોળાએ મારા બહુ માર ખોટું બોલી નાખે તો હું નહીં મારવા વાળો હે નહીં મારતો મારું બાઈક લઈ જતા સાહેબ તમારે શું કરવાનું? તો પછી તને ના ખબર પડે તારે પકડવો તો ને મને શું બોલાયો પણ તમે આવી જાઓ ને. તમે બોલાયો ને ઉભો રે ઇન્કવાયરી ચાલુ હોય ને લગાવડે ઇન્કવાયરી ચાલુ પર કલમ પછી મારું બહુ અમે શું કરીશું? અમે બે નહીં આલે તો. તમે હા ને ઉભો રહ્યો તો ઉભો પણ રહ્યો અમે બે નહીં આલે તો અમે શું કરીશું? ભાઈ તમારે કરી લેવું તો મને બોલાવો વાર તો માથો કરવો જ પડે. વાંધો કરવો પડે તો અમે તમારા હાથે નવરા હા વિડીયો કોમ નહીં હોતો બાઈક લઈને ના હાંસા, બાઈક ભાઈ લઈને ઉભો ના રે ભાઈ ઓ કાકા શું કરો ભાઈ બાઈક લઈને ના હાંસા. સાહેબ આ ભાઈ તો આ ભાઈ બોલે નહીં પેલાના બે ધંધા મારો સાહેબ. મારું પેલું બાઈક તો લઈને હારું હા કલમ તો રે હા, તો જોઈ લીધું મારું બાઈક. બોલે મને આવું વસ્તુ નહીં ને આ બબે ને મારી મારો હારો તો આવો તમે તો અહીંયા આવ્યા સાહેબ આ તો આ લઈને આવી ગયો આ તો વાળો આ તો ઘરમાં. હા હા મારે શીખવાડી સાહેબ સાહેબ આ શીખવાડી આઈ કે હે
એ તો માર ખાધા વગર આવી. એ ઉભરે. મને મારા બાઈક લઈને નાહીશ? નાહીશ બાઈક લઈને? હા? એ કાકા આવડે અમારે તો કરવું પડશે જ. એ ઢાળમાં ઊભી રહે વળી. મેં ઓર્ડર આલ્યો વાડાલાને લાચવાની ઉંમર. લગાવડો 6 મહિનામાં તું જતો રે મેં કહેતા ને કે હેડ હેડ અરે હમણાં ગાડી એટલી છે કોઈ ગાડીમાં કેવું થાય બરાબર ગાડી બોલાવેલો જો બરાબર ભાઈ બરાબર શું નામ તારું કિશન પેલું બાઈક તારું બાઈક અમને મૂકવું હવે પછી હાથમાં આવ્યા બધા તો 6 મહિના નાખી દેવાનો છું મેં 6 મહિના કોઈ જમીન નહીં પણ કોણો એ તો કરે આ ભોણાય કરતો. અને આ ગુના વગર પેલું હાથમાં આવ્યું સાહેબ હે ઉભા રહો, તમારા ઉભા રહો. બાપા લઈને નહીં કહેતા એ આ ભોણાય તે તો તું બરો ભણાય મારો. મારા રીતે તોય માર પડે. ઉભા રહો ભાઈ, ઉભા રહો. શાંતિ રાખ બાઈક અત્યારે તમે પકડ્યું ને બાઈક ચલાવતું હતું પણ. ભાઈ ચલો તો પેલો ભાઈ આ ભાઈ કાપ પેલા પેલો ભાઈ હતો પછી આ ભાઈ હતો તો આ ગુના મારવાને મને બેને નાખવાના ને? એને નાખવાનું. હા એકલો શું લે બેને ગુના નાખવાના બેયને નાખવાનું. હા હું લઈને જ જાઉં હરતા અમે જઈએ તો હવે? ના ઉભા રહો લઈને નીકળું પછી દેવાનું તો અમારે બાઈક તો લાવો, ચો લઈ જાઓ છો. સવાર બાઈક પેલું પડ્યું અરે સોરી. પેલું બાઈક તો જો જયું હે સારું સાહેબ મને લેતા આવો. અમારામાં આવવાનું નહીં થાય ને? તમે કાલ આવું પડશે કાલ છોડ દેશો ને. મારે બધું કહેવાનું ના આપણે હોય કાલ છોડ દેશો ને. કેવું? બધું કહેવાનું હતું હોય અંદર કોને? હા એ અંદર કોને તું આવજે બરોબર હા હારું વાંધો અને અમે કાલ કાલ પછી ઇન્કવાયરી આવી છે પણ અમે બિહારનો ખરા એ, કહું અમે છું. તમને 1000 રૂપિયા આપીએ. આના એ તો હવે પૈસા નહીં ના અમારો, અમારો. આપણે જાય. અરે તો અમે લાયા હતા, અમે લાયા હતા, અમે લાયા હતા. અમે લાયા હતા સાહેબ એમ કહું છું. આટલા મારે એટલા ઓછા હે ના, અમે લાયા હતા એમ કહું છું કે બાઈક મારું ભરો. પછી તારું બાઈક પેલું પડ્યું લઈ ગયા અમે બેન લઈ ગયા. બાઈક આપણું. મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, કોઈને લાગુ પડતો નથી. આ ફક્ત અમારા માટે અને કોમેડી વિડીયો છે, એટલા માટે કોઈ માટે લેવું નહીં. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જે કે ઓફિશિયલ ચેનલ છે અમારી. જય માતાજી, જય બાબારી. જય માતાજી જય બાબારી